રાજ્યપાલ આનંદીબેન પટેલે થોડ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી। યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે થોડ પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપ્યો છે। મહેસાણા જિલ્લાના થોડ પક્ષી અભયારણ્યની ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો। યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત થોડ પક્ષી અભયારણ્ય ખાતે વૃક્ષારોપણ કર્યું હતું। આ સાથે જ તેમણે થોડ ખાતે આવેલા રામસર સાઇટ વિસ્તારમાં યાયાવર અને વિદેશી પક્ષીઓનું નિરીક્ષણ કર્યું હતું। રાજ્યપાલે નેચર વોક કરી થોડમાં જોવા મળતા પક્ષી વૈવિધ્યની નજીકથી નોંધ લીધી। વન વિભાગના અધિકારીઓ અને પક્ષીવિદો પાસેથી થોડ રામસર સાઇટ પર 320થી વધુ જાતિના સ્થાનિક તથા વિદેશી પક્ષીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી। આ મુલાકાત દરમિયાન આનંદીબેન પટેલે થોડ પક્ષી અભયારણ્યમાં આવેલા પ્રવાસીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો અને પક્ષી સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાની અપીલ કરી હતી। રાજ્યપાલની મુલાકાત વેળાએ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચેતન પટેલ, મહેસાણા।